બનાસકાંઠા જિલ્લામાં વાહન ચલાવનારા નિયમોનું પાલન કરનારા લોકોને વાહન ચલાવવા લાયસન્સ ફાળવતા હોય છે, પરંતુ ડ્રાઇવિંગ લાયસન્સ મળ્યા બાદ અનેક વાહન ચાલકો આ ડ્રાઇવિંગ લાયસન્સનો દુરુપયોગ કરી વાહન ચલાવવાના નિયમોના ધજાગરા ઉડાવતા હોય છે। ત્યારે બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે, તેથી આ જિલ્લામાં અનેકવાર ડ્રિંક એન્ડ ડ્રાઇવ સહિત ડ્રાઇવિંગના નિયમોનો ભંગના બનાવો સામે આવતા હોય છે। ત્યારે આવા નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો સામે બનાસકાંઠા પોલીસ તેમજ આરટીઓ કચેરીએ કડક વલણ દાખવ્યું છે। આરટીઓ કચેરી દ્વારા જિલ્લામાં ઠેર ઠેર નિયમોનો ભંગ કરનાર 150થી વધુ વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરી દેવાયા છે। આરટીઓ અધિકારીઓ પણ વાહન ચાલકોને અપીલ કરી છે કે ડ્રિંક એન્ડ ડ્રાઇવ એટલે કે દારૂ પીને વાહન ચલાવવું નહીં, અકસ્માતો ન થાય તેની કાળજી રાખી અને વાહન ચાલકોને આરટીઓ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની પણ સલાહ આપી છે, જેથી ભવિષ્યમાં પણ આવા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ ન થાય। આરટીઓ કચેરી પાલનપુર દ્વારા છેલ્લા એક વર્ષમાં 150 જેટલા લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલા છે, જેમાં મુખ્યત્વે દારૂ પીને વાહન ચલાવતા હોય, ગંભીર પ્રકારના અકસ્માત કરેલા હોય અથવા કોઈ ગંભીર રીતે વાહન ચલાવીને કોઈને ઈજા પહોંચાડેલી હોય તો તેવા કિસ્સામાં તેમને લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે। તથા આરટીઓ બનાસકાંઠા તરીકે હું વાહન ચાલકો તથા બનાસકાંઠાની જનતાને અપીલ કરું છું કે આવા કોઈપણ પ્રકારને આપણે કોઈને ભયજનક થાય એ પ્રમાણે વાહન ના ચલાવીએ અને આપણે આપણી સલામતી રાખીએ તથા અન્યની પણ સલામતી રહે એ પ્રમાણે આપણું વાહન ચલાવીએ।